આપનું સ્વાગત છે। સુરતના જહાંગીરપુરામાં AHTUના દરોડા। સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાનાનો કર્યો પર્દાફાશ। પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પા સેન્ટર પર કરી લાલા। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી એક વ્યાપારી ઇમારતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો વ્યવસાય ચાલતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સુરત પોલીસની માનવ તસ્કરી વિરોધી શાખા AHTUને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। આ દરોડા દરમિયાન સ્પાની અંદર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો અને પોલીસે આ ગોરખ ધંધા પર તવાઈ બોલાવી હતી। આ કાર્યવાહીને સફળ બનાવવા માટે AHTUની ટીમે એક વ્યૂહાત્મક છટકું ગોઠવ્યું હતું, જેમાં એક પોલીસ કર્મીને બનાવટી ગ્રાહક તરીકે સ્પામાં મોકલવામાં આવ્યો હતો। બનાવટી ગ્રાહક દ્વારા અંદરની ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ કરતો ઇશારો મળતા જ પોલીસની ટીમે સ્થળ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા। પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર અને સ્પા સંચાલક સાહિલ ખાનની સંડોવણી સ્પષ્ટ થતાં તેની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત ત્યાં દેહ વ્યાપાર માટે રાખવામાં આવેલી 3 પીડિત મહિલાઓને પોલીસે બચાવી લઈ મુક્ત કરાવી હતી। પોલીસે આ ગંભીર ગુના સબબ મુખ્ય આરોપી સાહિલ ખાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે। સ્પાની આડમાં ચાલતા આવા અનૈતિક કૃત્યોને ડામવા માટે સુરત પોલીસ કટિબદ્ધ છે। આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે।